હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ફરીથી હું જન ફરીથી જ રસ્તા ને ફરીથી જ યુટ્યુબ ચેનલ ગ્રેસ બોલી તમારા લોકોનું ફરીથી એકવાર સ્વાગત કરું છું. તો જેમ તમે એના પહેલાં આંખોની ગોટીઓ અટકાવીને રાખી હતી એવી રીતે આ વખતે અટકાવી રાખજો, કારણ કે હું આજે જઈ રહી છું શિકાર ઉપર. સ્ત્રીઓની મનપસંદ વસ્તુનો શિકાર કરવા માટે. એ વસ્તુ જ્યાં પણ દેખાય સ્ત્રીઓ પાગલ થઈ જાય છે. આઈ એમ નોટ સ્ત્રી, આઈ એમ જસ્ટ એ ગર્લ, બટ તો પણ એ વસ્તુનો શિકાર કરવો આપણે બહુ જ જરૂરી છે. તો હું નહીં કહું કે શેનો શિકાર છે, પણ તમે લોકો એન્ડ સુધી જોતા રહેજો. બહુ જ મજા આવશે આ બ્લોગ જોવામાં. એન્ડ યસ, બ્લોગને લાઈક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો તમારા ફેમિલી મેમ્બર્સ સાથે. બેન, ભાઈ, મમ્મી, પપ્પા, ગર્લફ્રેન્ડ, વાઈફને ભૂલતા નહીં. ઇન્ડિયસ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આવા જ બીજા વ્લોગ્સ માટે તમે લોકો સબસ્ક્રાઈબ કરશો તો હું તમને કંઈક હજી ઇન્ફોર્મેટિવ વિડીયોઝ બનાવી શકીશ. બટ એના માટે તમારા લોકો આ બ્લોગને ચેનલને સબસ્ક્રાઈબ કરવું પડશે. અત્યારે વાગ્યા છે ચાલતા 11:40. વેધર જો, એમ તો 9:30 નીકળવાની હતી, બટ બહુ જ અંધારું હતું એટલે હું બહુ એટલી ના નીકળી. તમે લોકો જોઈ લો છો મારી આંખો કેવી થઈ ગઈ છે. બટ ઇટ્સ વર્થ ઇટ બેબી, આઈ એમ વર્થ ઇટ. ચાલો તો એના બ્લોગને એન્ડ સુધી જોતા રહેજો. આંખો કશે હટાવતા નહીં, ખુરશીની પેરીઓ બાંધી લેજો. એન્ડ સુધી સમજી ગયા છો તમે લોકો. ચાલો. સો ગાઈસ, હવે તમે લોકો એમ કહેતા હશો કે આને સ્કાર્ફ ને આવું રીતનું બધું કેમ આવી ગયું, તો હવે હું એમ કહેવા માંગુ છું કે હવે આ ખાલી નોર્મલ શિકાર નથી રહ્યો. નોટ ઇટ ગાઈસ, ઇટ્સ જસ્ટ નોટ અ નોર્મલ શિકાર, ઇટ્સ તુફાની શિકાર. સડનલી બહુ જ પવન ચાલુ થઈ ગયો છે. હું ટર્નિંગ પર જઈને રિટર્ન આવી ગઈ છું. 5 છે અત્યારે, બટ ઇટ ફીલ્સ લાઈક માઇનસ. સો ઇટ્સ નોટ જસ્ટ અ શિકાર, ઇટ્સ તૂફાની શિકાર. માઇન્ડ ઇટ, ઇટ્સ તૂફાની શિકાર. યસ, તો પણ આપણે જશું બીકોઝ ઇટ્સ ઇમ્પોર્ટન્ટ. ઇટ્સ શિકાર ડે. ચાલો, જોડાયેલા રહેજો આ તૂફાની શિકાર ઉપર. ઠંડીના પત્તા હુકાઈ ગયા જો બધા મારી જેમ. આ પતલા થયા, બટ હું નહીં થઈ. બૂટે આપણે બદલી લીધા. સોરી, હું અત્યારે આગળનું લેવાનું ભૂલી ગઈ બિકોઝ હું કોલ પર બિઝી હતી મારી મોમ સાથે. અત્યારે આપણે આવી ગયા છે ફ્રૂટ્સ લેવા, જો 30% ઓફ મોર્નિંગમાં સસ્તું મળે યાર. જો આલ્દીમાં જો ડુગાસ માટેનું રમવાનું જ છે આ બધું. this cushion also.
તોરેલા તારા માટે, તને હું રમાડી છે. સોરી. પછી આ જો આની અંદર ખાવાનું ભરી દેવાનું, જેમ કે પેડિગ્રી આવે, ઓલી આવે ને પેડિગ્રી ઢીલી ખીચડા જેવી, એ આમાં ભરી દેવાની એટલે ચાઈટા કરે. બેસવું. આ જો બેગ્સ છે, આ કુકીઝ છે. કોના માટે? માણસો માટે જ કે જનાવર માટે? ટ્રીટ છે એટલે કુકા માટે છે. ઓ માય ગુડનેસ. Store assistant required until 5, please. આ જો રમકડાનું આખું બોક્સ કેટલામાં. અત્યારે હાલમાં મોર્નિંગ ટાઈમ છે એટલે મોર્નિંગ ટાઈમમાં બહુ જ સસ્તું મળે, બહુ જ સસ્તું. હું એટલે સવારમાં આવી હતી. इसकी आंखें किधर है? अच्छा ने टेबल लैम्प? ना શું છે આ? આમાં વાયર કેમ છે? કોઈને સમજ પડે તો મને કહેજો કમેન્ટમાં કે આમાં વાયર કેમ છે. આ લેમ્પ જ છે, મશરૂમ ટેબલ લેમ્પ. ઓ યા, ધીસ ઇઝ લેમ્પ. ઓહ યા, હા, વાયર લેમ્પ. સી ગાઈસ, મારે આ લેવું છે. હું પછી આની પર હું આની પર હું આવી શકું છું શોપિંગ કરવા. એન્ડ પાછળ આજે છે ને એની પાછળ હું ટ્રોલી મારી બાંધી શકું છું. મારું દિમાગ કેવું ચાલી શકે કોઈ. અને આમાં પણ ગાઈસ 2 કલર છે. ધીસ ઇઝ ધ પર્પલ વન એન્ડ ધીસ ઇઝ ધ ગ્રીન વન. શું છે? સ્પોટ ધ મેચ હશે, ભગવાન જાણે. જો ગાઈસ અત્યારે ક્રિસમસ આવ્યું તો બધું જેનો સામાન છે આ બધું બહુ ડિસ્કાઉન્ટ પર છે. જો Store assistant required until 5, please. જો 25% 50% પર ડિસ્કાઉન્ટ છે. આ તો જાણે પરફ્યુમની બોટલ હોય, અત્તરની બોટલ હોય. જો ચોકલેટની બોટલ હોય, વેનીલા છે. તો આપણી ખરીદી થઈ ગઈ છે અને મારે ભૂલ કેવી થઈ, હું આ બધું 50% ઓફ 30% ઓફ એના પર હતું અને મેં શું કર્યું, હું ફટાફટ ચેકઆઉટ કર્યું, નીકળવાની જ હતી. પણ પછી એક ભાઈ આવે, એમને કીધું કે નહીં, આવી રીતે ના હોય, તમારે અહીંયા કોકના અસિસ્ટન્સ માટે બોલાવવાનું, એટલે ડિડક્ટ કરી દેશે. મારે 25 થયું હતું, 25 પાઉન્ડ, અને પછી એમને ડિડક્ટ કરીને 15 પાઉન્ડ કરી દીધું. ઓ માય ગોડ, હું બચી ગઈ આજે નુકસાનીથી. થેન્ક યુ એમનો થેન્ક યુ. બહુ ઠંડી છે ગાઈસ. મારે તો સાલું ઠંડી થવા માંડી મારી. સાલું ઠંડી એવી વધતી જાય છે ને. અત્યારે હું નીકળી હતી ત્યારે 9 હતી ને રાઈટ નાઉ ઇટ્સ 5. કોઈ મારી જેમ શાળા મારવાના ચક્કરમાં આમ નીકળતા નહીં તો ફાફડો થઈ જવાના છો ઘરે પોગતા તો. પવન પણ બહુ જ છે. આજ ફૂલ ડે વિન્ડ જ રહેવાનું છે આવી રીતનું. માય ગોડ, એક તો મારે શોલ્ડર પણ પેઇન થાય છે. એમાં પાઇનેપલ છે, વોટરમેલન છે, મેલન છે, ઓરેન્જ છે, આટલું જ છે. તો પણ હેવી તો હોય જ નહીં યાર. અને હાથમાં આ બીજું એક્સરસાઇઝ થઈ જાય છે મારી તો. સો ગાઈસ, હું ઘરે પહોંચી ગઈ છું. પહોંચીને ડોનટ્સ ચારે ચાર ગપ આવી ગઈ. ચારે ચાર ગપચાવી ગઈ. એક નહીં રાખ્યું મેં, ચારે ચાર મારી દીધા છે. એટલે ચારે ચાર ગપચાવી લીધા. હાલે થોડુંક ટાઈટ કરી નાખવાનું. માય ગોડ, એવી ઠંડીથી હું ફૂલી ગઈ.
તો ગાઈસ થેન્ક યુ મારો સોરી બહુ ઊંઘ આવે છે. થેન્ક યુ ગાઈઝ મારો આ બ્લોગ અહીંયા સુધી જોવા માટે. એન્ડ યસ, ચેનલને સબસ્ક્રાઈબ, બ્લોગને લાઈક એન્ડ કમેન્ટ કરવાનું જરા પણ ના ભૂલતા. એન્ડ ધીસ ઇઝ માય ઇન્સ્ટાગ્રામ પેજ, એને પણ ફોલો કરજો. ઓકે, થેન્ક યુ ગાઈઝ, કીપ સપોર્ટિંગ. બાય. તમને લોકોને કોઈની નજર ના લાગ્યું જે મને સપોર્ટ કરે છે. ભગવાન બધાને સુખી રાખે. હા, એટલે બધાને ભગવાન સુખી રાખે. ઓકે ચલો બાય. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. વ્લોગ જોવા માટે તમે લોકોનો ખૂબ ખૂબ ધન્યવાદ. ડોન્ટ ફર્ગેટ ટુ subscribe the channel and press the bell icon for all the new updates.